નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉર્ધ્વ સમતલમાં થતી વર્તુળાકાર ગતિની ચર્ચા કરવાની છે। ઉર્ધ્વ સમતલમાં થતી ગતિ એટલે તો કે ઉર્ધ્વ સમતલમાં પદાર્થ આ રીતે ફરતો હોય, એટલે કે ઉપર છે શિરોલંબ દિશામાં સર્કલ બનાવતો હોય, તો એવી જે ગતિ છે એને કહેવાય ઉર્ધ્વ સમતલમાં થતી વર્તુળાકાર ગતિ। અને આ જે ગતિ હોય છે ઉર્ધ્વ સમતલમાં થતી વર્તુળાકાર ગતિ એ અનિયમિત વર્તુળાકાર ગતિ છે। અનિયમિત એટલે એની જે ઝડપ છે એનું મૂલ્ય છે એ સતત બદલાતું હોય, કારણ કે પદાર્થ જેમ જેમ ઉપર જાય એમ એનો વેગ કેવો થતો જાય, ઘટતો જાય ગુરુત્વાકર્ષણના કારણે। તો એ બાબત આપણે સમજવાની છે। તો આપણે અહીંયા ધારી લઈએ કે ધારી લો કે કોઈ એક પદાર્થ છે એને અહીંયા O બિંદુથી લટકાવેલો છે દોરી મારફતે। થોડી હું આકૃતિ મોટી બનાવું છું જેથી તમને સમજણ વ્યવસ્થિત રીતે આપી શકાય, બરાબર। અહીંયા એક સ્મોલ m દળનો પદાર્થ છે એ લટકાવેલો છે। આ દોરીની લંબાઈ આપણે ધારી લઈએ કેટલી છે, L છે। દોરીની લંબાઈને આપણે ધારી લઈએ L જેટલી લંબાઈ છે, અને એને સમક્ષિતિજ દિશામાં v0 જેટલો વેગ આપવામાં આવે છે। આ જે જડિત બિંદુ છે O બિંદુ કેવું છે, જડિત બિંદુ છે। તો અહીંયા આ પદાર્થને m દળના પદાર્થને v0 જેટલો સમક્ષિતિજ દિશામાં વેગ આપવામાં આવે તો આ પદાર્થ ક્યાં ગતિ કરે, તો કે L ત્રિજ્યાના વર્તુળ માર્ગે ગતિ કરે, એટલે કે કંઈક આ રીતે ગતિ કરશે। L ત્રિજ્યાના વર્તુળ માર્ગે એ પોતાની ગતિ શરૂ કરી દેશે। ખ્યાલ આવે છે આમાં, બરાબર છે। હવે ધારી લો કે એ પદાર્થ છે એ m દળનો પદાર્થ અહીંયા પહોંચે છે વર્તુળ માર્ગના આવા કોઈ બિંદુએ પહોંચે છે, તો આ બિંદુ પાસેનો વેગ ક્યાં હોય, તો કે સ્પર્શકની દિશામાં હોય। ખ્યાલ આવે ને, આ બિંદુ પાસે એનો વેગ ક્યાં હોય, તો આપણને તરત ખ્યાલ આવે કે વેગ ક્યાં હોય, સ્પર્શકની દિશામાં હોય છે। જો અહીંયા વેગ v0 હતો અને અહીંયા વેગ કેટલો થઈ જાય છે, v જેટલો થઈ જાય છે, એનો મતલબ કે આ v0 કરતા આ v કેવો હશે, ઓછો હશે। કેમ? કારણ કે ગુરુત્વાકર્ષણ તો હંમેશા નીચે તરફ લાગે જ છે। ખ્યાલ આવે છે? તો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ। હવે આ પદાર્થ કેટલી ઊંચાઈએ જાય છે એ આપણે સમજવું છે। તો અહીંયા આપણે ધારી લઈએ કે આ સમક્ષિતિજ રેખા છે, બરાબર, અને દોરી હવે ક્યાં આવી ગઈ છે, અહીંયા આવી ગઈ છે। અહીંયા પદાર્થ સાથે દોરી આવી ગઈ છે, એટલે દોરી છે એ શિરોલંબ સાથે કેટલો ખૂણો બનાવે છે, તો દોરી શિરોલંબ સાથે ધારી લો કે θ જેટલો ખૂણો બનાવે છે। ઓકે, તો આ પદાર્થ કેટલો ઉપર ગયો, તો જુઓ આ L હોય, આ કેટલું છે, આ દોરીની લંબાઈ છે એટલે L જ હોવાનું। આ L છે, આ ખૂણો θ, તો આ કેટલો થાય, આટલું થાય L cos θ। સમજ પડી? આટલું થાય L cos θ। હવે આખું L છે, એમાંથી L cos θ બાદ કરી દો તો વધ્યું કેટલું, L × 1 - cos θ, એટલે આ થયું L × 1 - cos θ। એટલે પદાર્થ છે કેટલી ઊંચાઈએ ગયો, અને આપણે સંદર્ભ બિંદુ કહીએ તો કેટલી ઊંચાઈએ ગયો, તો આ ઊંચાઈ માપી લો, L × 1 - cos θ જેટલી ઊંચાઈએ ગયો। આટલી વસ્તુ સમજ પડી? ફરીથી રિપીટ કરું છું। જડિત આધારથી એક પદાર્થ બાંધેલો છે જેને v0 જેટલો સમક્ષિતિજ વેગ આપો એટલે વર્તુળ માર્ગે પદાર્થ ગતિની શરૂઆત કરે। હવે જેમ જેમ પદાર્થ ઉપર જશે એનો વેગ કેવો થશે, ઘટતો જશે, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ તો નીચે લાગે જ છે, બરાબર। કોઈ એક સમયે અહીંયા આપણે પદાર્થની પરિસ્થિતિ દર્શાવી છે ત્યારે એ દોરી એ શિરોલંબ સાથે θ ખૂણો બનાવે છે। આ દોરીની લંબાઈ L છે, આ θ, તો આટલો ભાગ થાય L cos θ, બરાબર છે। હવે L cos θ છે, આખી લંબાઈ કેટલી હતી પેલા L, તો L માંથી L cos θ બાદ કરી દો, L માંથી L cos θ બાદ કરો, L કોમન એટલે 1 - cos θ, તો બાકીનું L × 1 - cos θ બચે। તો આટલી ઊંચાઈએ પદાર્થ પહોંચી ગયો, આને આપણે કહીએ બિંદુ A અને આને કહીએ બિંદુ B। તો આ વેગ આપણે શોધવો હોય B બિંદુ પાસેનો, જ્યારે આ ખૂણો θ છે ત્યારનો વેગ શોધવો હોય B બિંદુ પાસેનો, તો કઈ રીતે શોધી શકાય, તો આપણે લખી શકીએ કે B પાસે પદાર્થનો વેગ શોધવા યાંત્રિક ઉર્જા સંરક્ષણ વાપરતા। યાંત્રિક ઉર્જા સંરક્ષણ, યાંત્રિક ઉર્જા સંરક્ષણ શું કહે છે, તો કે A બિંદુ પાસે ગતિ ઉર્જા વત્તા A બિંદુ પાસે સ્થિતિ ઉર્જા બરાબર B બિંદુ પાસે ગતિ ઉર્જા વત્તા B બિંદુ પાસે સ્થિતિ ઉર્જા। સમજ આવે ને? પ્રારંભમાં ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા = અંતમાં ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો। પ્રારંભમાં બંને ઉર્જાનો સરવાળો બરાબર અંતમાં બંને ઉર્જાનો સરવાળો। તો A પાસે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા, B પાસે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા। આવું આપણે અગાઉ પણ કરેલું છે, તમને આ યાંત્રિક ઉર્જા સંરક્ષણ કઈ રીતે વાપરી શકાય એના દાખલાઓ પણ તમને કરાવેલા છે। તો એ બિંદુ પાસે તમે જુઓ દળ m છે, વેગ v0 છે, તો ગતિ ઉર્જા કેટલી થાય, ½ mv0² થાય, વત્તા એ પાસે સ્થિતિ ઉર્જા, તો આને આપણે સંદર્ભ બિંદુ કહીએ છીએ। શું કહીએ છીએ?
અને આપણે સંદર્ભ કહીએ છીએ તો ત્યાં સ્થિતિ ઊર્જા કેટલી હોય 0 mgh મુજબ. બી પાસે તો હાફ mv² વત્તા બી પાસે સ્થિતિ ઊર્જા તો કે mgh, mg અને h એટલે આ ઊંચાઈ, તો ઊંચાઈ એટલે L1 minus cos θ, તો mgh એટલે L into 1 cos θ. સમજ પડી ગઈ? બરાબર છે. અહીંયા તો આપણને v જોઈએ છે તો શું કરીએ, તો સૌથી પહેલા તો જો દરેકમાંથી m કેન્સલ થાય છે, બરાબર છે. v² v ની કિંમત જોઈએ છે તો આપણે અહીંયા લખીએ v² ઇઝ ઇક્વલ ટુ, જો અહીંયા v² ને કરતા બનાવો એટલે બે ક્યાં આપી દીધા છે, બે નો લસા લઈ લીધો એટલે બે અહીંયા ગુણાઈ ગયા, બે અહીંયા ગુણાઈ ગયા, બે બે કેન્સલ થયા એટલે આવું વધે v0 નો સ્ક્વેર માઇનસ 2gl ઇન્ટુ 1 cos θ. જુઓ તો આવું કંઈક બચે, જોઈ લો. એ બિંદુ પાસે ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા, બી પાસે ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા લખી, m કેન્સલ, અહીંયા બે નો લસા લઈ લો તો v² એઝ ઇટ ઇઝ, અહીંયા તમે બે નો લસા લો એટલે 2gl 1 cos θ, અને એ આ બાજુ આવે એટલે માઇનસ થાય, અને v0 સ્ક્વેર તો હતો જ, બે તો જતો જ રહેવાનો લસામાં બંને બાજુથી. તો આ તમને v² મળી ગયો. એના ઉપરથી તમને કોઈ પણ ખૂણો જ્યારે θ બનતો હોય, આ શિરોલંબ સાથે કોઈ પણ ખૂણે દોરી હોય θ ખૂણે, ત્યારે તમને વેગ મળી જાય v0 નો સ્ક્વેર ઇન્ટુ 2gl 1 cos θ આખાનું વર્ગમૂળ. તો આ છે વેગ. તમને કોઈ પણ ખૂણો આપેલો હોય ત્યારે તમે વેગ શોધી શકો. ક્લિયર છે? બરાબર છે. હું એમ કહું કે ખૂણો 0 છે તો cos 0 1 1 1 0 એટલે આખું પદ 0, તો v0 નો સ્ક્વેર નું વર્ગમૂળ v0 છે v0. સમજ પડી? તો આ સૂત્ર ખૂબ આપણા માટે અગત્યનું છે. કોઈ પણ ખૂણા માટે તમને વેગ કીધો હોય, 90 ના ખૂણે વેગ કીધો, 180 ડિગ્રી ના ખૂણે વેગ કીધો, તો તમે આ સૂત્રની મદદથી શોધી શકો. આ થિયરી તમારા ગુજરાત બોર્ડમાં નથી પણ કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ અગત્યની છે, એટલે ખાસ ધ્યાન આપજો. બરાબર છે આ એક વસ્તુ? ક્લિયર? ચાલો બીજી એક બાબત નોંધી લઈએ કે જ્યારે આ પદાર્થ ગતિ કરે છે, હવે એનો વેગ અહીંયા જેટલો વેગ છે એના કરતા અહીંયા વેગ ઓછો છે, એનો મતલબ કે એના ઉપર કંઈક સ્પર્શીય પ્રવેગ હશે. તો સ્પર્શીય પ્રવેગ કેટલો હોય જુઓ તો, સ્પર્શીય પ્રવેગ એટલે at આપણે જોઈતું હોય તો સ્પર્શીય બળના છેદમાં દળ કરવું પડે ન્યૂટન ગતિના બીજા નિયમ મુજબ. F is equal to ma મુજબ સ્પર્શીય પ્રવેગ જોઈએ છે, ટેન્જન્શિયલ એક્સેલરેશન, તો ટેન્જન્શિયલ ફોર્સ ડિવાઇડેડ બાય માસ કરવું પડે. તો આનો આપણે FBD બનાવીએ તો આનું દળ m હોય તો નીચે તરફ mg લાગે, બરાબર છે. નીચે તરફ mg, દોરીમાં કયું બળ હોય તો આપણને ખબર પડે કે દોરીમાં તો તણાવ બળ હોય ભાઈ, બરાબર છે. હવે mg છે, આ બી બિંદુને અહીંયા લખી દઉં, આ mg છે, આ દોરીની દિશાને થોડી આગળ લંબાવીએ તો આ ખૂણો કેટલો થાય, જો આ શિરોલંબ અને દોરી સાથેનો ખૂણો θ, તો આ શિરોલંબ અને આ દોરીની જ દિશા છે, આ θ જ થાય, તો આ ઘટક જે છે કેટલો થવાનો mg cos θ, અને આ જે ઘટક છે સ્પર્શકની દિશામાં કેટલો થવાનો mg sin θ. આવું આપણે સાદા લોલક માટે પણ કરેલું, યાદ આવે છે કઈ? આ mg, આ θ, તો mg cos θ, mg sin θ. ચાલો તો તમને ખબર પડે કે સ્પર્શકની દિશામાં કયો પ્રવેગ છે, કયું બળ છે, તો કે mg sin θ. તો અહીંયા તમે કરી શકો કે mg sin θ ડિવાઇડેડ બાય m કેન્સલ, તો g sin θ. આ સ્પર્શીય પ્રવેગ થયો. તમને કેન્દ્રગામી પ્રવેગ કીધો હોય તો કેટલો થાય જુઓ તો કેન્દ્રગામી પ્રવેગ એ c is equal to mv² by r. r એટલે અહીંયા દોરીની લંબાઈ છે, વર્તુળ બનાવે છે, ત્રિજ્યા કેટલી છે દોરીની લંબાઈ જેટલી, l જેટલી, તો mv² by r, r ની જગ્યાએ l મૂકવું પડે. v ની કિંમત તમે મૂકી દો તો ac is equal to m by l, અને v² ની કિંમત અહીંયા મૂકી દો તો શું આવશે v0 નો સ્ક્વેર માઇનસ 2gl ઇન્ટુ 1 cos θ. આવું કંઈક થાય. આને અંદર જવા દઈએ તો AC is equal to m v0 નો સ્ક્વેર, બરાબર છે, ડિવાઇડેડ બાય l માઇનસ ll કેન્સલ, તો 2g, અહીંયાથી ll કેન્સલ થશે એટલે 2mg 1 cos θ. કંઈક આવું બચે, જોઈ લો. કેન્દ્રગામી પ્રવેગ તમારે જોઈતો હોય કોઈ પણ ખૂણા માટે તો તમને આ મળી જાય. જુઓ એ અચળ નહીં હોય કારણ કે વેગ સતત બદલાય છે, વેગ સતત બદલાય એટલે પ્રવેગનું મૂલ્ય પણ સતત બદલાશે, દિશા તો બદલાતી જ હોય. તો m by l as it is, v² ની કિંમત મૂકી દો, v0 સ્ક્વેર માઇનસ 2gl 1 cos θ. આને અંદર આપો તો m v0 સ્ક્વેર by l, આને અંદર આપો એટલે ll કેન્સલ, તો 2mg અને 1 cos θ. બરાબર. એ સિવાય આગળ વાત કરીએ તો જ્યારે આ વેગ શૂન્ય થાય ત્યારે ખૂણો કેટલો હોય
જ્યારે આ વેગ શૂન્ય થાય, કેમ કે વર્તુળમય ગતિમાં કોઈ પણ એક જગ્યાએ તો આનો વેગ શૂન્ય થતો જ હશે. ધારો લો કે આ વેગ ખૂબ ઓછો હોય, આ આપેલો વેગ જે છે શરૂઆતનો વેગ એ ખૂબ ઓછો આપેલો હોય, સહેજ અમથો આપીને છોડી દઈએ તો આ ઉપર જાય, પછી વેગ શૂન્ય થાય, પછી દોલનો શરૂ કરી દે. એટલે જો v0 ખૂબ ઓછો હોય, v0 ખૂબ ઓછો હોય તો પદાર્થનો વેગ v અમુક થીટા પછી કેવો થઈ જશે? શૂન્ય થઈ જશે. આ બધાને સમજાય છે. પ્રારંભિક વેગ જો ખૂબ ઓછો હોય તો અમુક ખૂણો કાપે, આ થીટાનો અમુક મૂલ્ય મળે, પછી આ જે વેગ છે, આ વેગ કોઈ પણ સમયનો વેગ એ કેવો થઈ જાય? શૂન્ય થઈ જાય. એટલે ધારો કે થીટા બરાબર આલ્ફા ખૂણે v ઇઝ ઇક્વલ ટુ 0 થાય છે. તો v ઇઝ ઇક્વલ ટુ 0 થાય છે તો સમીકરણ 1 પરથી શું લખાય જુઓ તો. સમીકરણ 1 પરથી આ 0 મૂકી દો તો 0 ઇઝ ઇક્વલ ટુ, અહીંયાથી સ્ક્વેર રૂટ કાઢી નાખીએ તો કંઈ ફરક ન પડે, એટલે અહીંયા લખી શકાય v0 નો સ્ક્વેર માઇનસ 2gl 1 માઇનસ cos થીટા. જોઈ લો અહીંયા આને 0 મૂકી દો. શાના માટે? કયા ખૂણે શૂન્ય થાય છે વેગ એના માટે. અને cos થીટા, થીટાની જગ્યાએ શું મૂકવું પડે? આલ્ફા, કેમ કે આપણે થીટા બરાબર આલ્ફા ખૂણે વેગ શૂન્ય ધાર્યો છે. બરાબર, તો આ 0 અને આ વર્ગમૂળ કાઢી નાખો તો 0 નો વર્ગ તો 0 જ રહેવાનો, એટલે v0 સ્ક્વેર માઇનસ 2gl ઇન્ટુ 1 માઇનસ cos થીટાની જગ્યાએ આલ્ફા, કારણ કે થીટા બરાબર આલ્ફા ખૂણે વેગ શૂન્ય થાય છે. તો અહીંયાથી તમે લખી શકો v0 સ્ક્વેર માઇનસ 2gl માઇનસ માઇનસ પ્લસ 2gl cos આલ્ફા બરાબર 0. જુઓ આ માઇનસ અંદર આપો અને આ માઇનસ માઇનસ પ્લસ. બરાબર, અહીંયાથી cos આલ્ફા ને કરતા બનાવો તો શું વધે? હું ડાયરેક્ટ લખું છું, cos આલ્ફા વાળું પદ એમ જ રહે. આ 2gl પહેલી તરફ એટલે પ્લસ થઈ જાય, v0 સ્ક્વેર પહેલી તરફ એટલે માઇનસ થઈ જાય, અને ડિવાઇડેડ બાય 2gl આવું કંઈક વધે. જુઓ આ સૂત્ર પણ આપણા માટે ખૂબ અગત્યનું છે. સમીકરણ નંબર 2, કયા ખૂણે પદાર્થનો વેગ શૂન્ય થાય છે એ આ સૂત્રની મદદથી તમે શોધી શકો. તમને પ્રારંભિક વેગ આપેલો હોય અને તમને એવું કીધું હોય કે કયા ખૂણે છે એ પદાર્થનો વેગ શૂન્ય થશે શોધો, તો પ્રારંભિક વેગ આપ્યો છે, દોરીની લંબાઈ આપી, કિંમતો મૂકીને તમે આલ્ફા શોધી શકો. આલ્ફા જે મળે એ ખૂણે છે એ પદાર્થનો વેગ શૂન્ય થતો હશે. ક્લિયર છે આ બાબત? બરાબર છે. અહીંયાથી cos આલ્ફા ને કરતા બનાવો તો 2gl માઇનસ v0 સ્ક્વેર ડિવાઇડેડ બાય 2gl મળી જાય. ઓકે, ચાલો આટલું કોપી કરો, પછી આપણે આગળ વધીએ. ઓકે, ચાલો અહીંયા જ આપણે લખીએ. જો આ સૂત્ર ખૂબ અગત્યનું છે, ભૂલ ન થાય અને તમે નોટ ડાઉન કરી લેજો. આ વેગનું સૂત્ર છે, કોઈ પણ ખૂણા માટે વેગ કેટલો હોય, પછી જ્યારે વેગ શૂન્ય થાય ત્યારે આલ્ફા કેટલો હોય, તમને પ્રારંભિક વેગ અલગ અલગ આપી શકાય. પછી હવે વાત કરીએ પદાર્થના FBD પરથી. જુઓ તો FBD પરથી શું ખબર પડે છે? તો કે આ જે કેન્દ્રની દિશાનું બળ છે t માઇનસ mg cos થીટા, કેમ કે પરિણામી બળ તો t માઇનસ mg cos થીટા જ હશે. કેમ? કારણ કે પદાર્થ વર્તુળ માર્ગે તો ગતિ કરે જ છે, તો વર્તુળ માર્ગે ગતિ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે? તો કે જે કેન્દ્રની દિશાનું છે, ટૂંકમાં ત્રિજ્યાની દિશાનું છે એ બળ. તો ત્રિજ્યાની દિશામાં કયા બળ છે? તણાવ બળ અને mg cos થીટા. તો આ બળ વધારે હશે તો જે ઘૂમી શકતો હશે. જો આ બળ વધારે હોય શું થાય? દોરી તૂટી જાય. mg cos થીટા બળ એ તણાવ બળ કરતા વધારે હોય તો દોરી તૂટી જાય, એટલે તણાવ બળ વધારે હોવું જોઈએ. તો આપણે લખી શકીએ કે પદાર્થની વર્તુળાકાર ગતિ માટે, પદાર્થની વર્તુળાકાર ગતિ માટે શું હોવું જોઈએ? t માઇનસ mg cos થીટા ઇઝ ઇક્વલ ટુ mv સ્ક્વેર બાય r ની જગ્યાએ અહીંયા l કરવું પડે, કારણ કે r ત્રિજ્યાનો વર્તુળ માર્ગ નથી, l ત્રિજ્યાનો છે એ ત્રિજ્યા જ. બરાબર છે. ચાલો તો તણાવ બળ આપણને મળી જાય. કેટલું મળી જાય? તો આપણને મળી જાય mg cos થીટા વત્તા mv સ્ક્વેર બાય l મળી જાય. જુઓ બરાબર. હવે અહીંયા v ની કિંમત આપણે મૂકી દઈએ તો v ની કિંમત અહીંયા છે
v સ્ક્વેરની કિંમત મૂકવાની છે. જુઓ તો v સ્ક્વેરની કિંમત તમે મૂકી દો તો તમને ખબર પડે કે આ mg cos θ છે વત્તા આ m/l. હવે v સ્ક્વેરની કિંમત મૂકો તો શું આવે? v0 નો સ્ક્વેર માઇનસ 2gl 1 - cos θ. આવું થાય કે ન થાય? બરાબર. આ m/l ને અંદર આપી દો તો t = mg cos θ વત્તા mv0² l -l કેન્સલ એટલે 2mg માઇનસ પ્લસ. હવે અહીંયાથી જોજો ll કેન્સલ એટલે 2mg cos θ 2mg cos θ. જોઈ લો વ્યવસ્થિત રીતે. બરાબર છે. તો આના ઉપરથી તમે તણાવ બળને કરતા બનાવશો તો આવશે mv0² l -2mg અને આ mg cos θ 2mg cos θ એટલે 3mg cos θ. તો આ મળી ગયું તમને દોરીમાં ઉદ્ભવતું તણાવ. બરાબર છે. ચાલો હવે દોરીમાં જ્યારે તણાવ શૂન્ય થાય ત્યારે આ ખૂણો કેટલો હોય એ આપણે સમજવો છે. તો આપણે ધારી લઈએ કે ધારો કે થીટા બરાબર અહીંયા આલ્ફા હતો, આપણે બીટા લઈએ. બીટા ખૂણે દોરીનું તણાવ શૂન્ય થાય છે કારણ કે દોરીની અંદર તણાવ તો શૂન્ય થવાનું. પણ જોજો આ ઓની જે લાઈન છે સમક્ષિતિજ લાઈન ત્યાં સુધીમાં જો દોલનો થતા હશે તો દોરીનું તણાવ શૂન્ય નહીં થાય. પણ એની આ જે સમક્ષિતિજ લાઈન છે એનાથી ઉપર જશે એટલે કે પહેલા ચરણમાં જો એ પદાર્થ ગતિ કરતો કરતો જતો રહેશે તો તણાવ શૂન્ય થવાની શક્યતા છે. સમજ આવે છે શું કીધું? આ એક ચરણ કહેવાય ને, આ એક ચરણ કહેવાય. તમને જો યાદ આવે તો આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું ચરણ છે. અત્યારે આપણે ચોથા ચરણમાં વાત કરીએ છીએ. બરાબર છે. આ ગતિની આ ઓ બિંદુ છે. આ લાઈન થી ઉપર જશે પદાર્થ અહીંયા તો તણાવ શૂન્ય થવાની શક્યતા છે. આ નીચેનો જે વિસ્તાર છે ત્યાં તણાવ ક્યારેય શૂન્ય થવાનું નથી. ખબર પડી? તો આપણે એવું સમજીએ કે ધારો લો કે થીટા બરાબર બીટા ખૂણે છે. આ થીટા વધતો જાય આ ઓ બિંદુથી ઉપર આગળ નીકળી જાય પદાર્થ ત્યારે કોઈ એક ખૂણો એવો છે જેને આપણે બીટા નામ આપ્યું છે. એ થીટા ખૂણો છે અને બીટા નામ આપ્યું છે. ત્યારે તણાવ કેવું થાય છે? શૂન્ય થાય છે. તો આ તણાવને શૂન્ય મૂકી દો તો આ થઈ ગયું શૂન્ય = આ થઈ ગયું mv0² l -2mg + 3mg cos θ. થીટાની જગ્યાએ બીટા. આ બીટા કયો ખૂણો છે? એ ખૂણો કે જ્યારે દોરીની અંદરનું તણાવ શૂન્ય થાય છે. તો આ સૂત્ર તમે નોટ ડાઉન ઓલરેડી કર્યું છે. ખાસ ધ્યાન રાખજો. 2gl - v0² 2gl એ વેગ શૂન્ય થવા માટેનો ખૂણો છે. cos હતો બરાબર ત્યાં. હવે અહીંયાથી તમે પેલા l લસા લઈ લો. પેલા તો m કેન્સલ થાય બધામાંથી કેમ કે બરાબરની બીજી બાજુ શૂન્ય છે. હવે તમે જુઓ અહીંયાથી આપણે શું લસા લઈ લઈએ તો કે અહીંયાથી l લસા લઈ લઈએ. શું લસા લઈએ? l. તો આને કંઈક આવું લખાય 0 બરાબર v0² -2gl + 3gl cos β. કંઈક આવું લખાય. જુઓ તો l ને લસા લો તો v0² 2gl અને l અહીંયા જાય તો 3gl cos β. હવે cos β ને કરતા બનાવો તો cos β શું મળે તમને? તો cos β તમને મળે અને આ બાજુ આવવા દો એટલે 2gl - આ v0² / 3gl. જો વ્યવસ્થિત સમજજો. વેગ શૂન્ય કરવાનો હતો ત્યારે આવું જ કંઈક હતું પણ છેદમાં 2gl હતું અને જ્યારે તણાવ શૂન્ય કરવાનું છે ત્યારે 3gl છે. તો આ ત્રીજું સમીકરણ થઈ ગયું. તો આ સમીકરણો તમારે યાદ રાખવાના છે. તણાવ શૂન્ય થવા માટેનું ખૂણો કેટલો હતો કે cos β બરાબર 2gl - v0². આવું વેગ માટે પણ હતું. વેગ શૂન્ય કરવા માટે ત્યાં છેદમાં 2gl હતું, અહીંયા છેદમાં 3gl આવે છે. બરાબર. તો એ તમારે યાદ રાખવાનું છે. એટલે 3 સૂત્ર થયા. એક આ સૂત્ર વેગનું, પછી વેગ શૂન્ય ક્યારે થાય એના માટેનો ખૂણો cos α વાળું અને તણાવ ક્યારે શૂન્ય થાય એના માટેનો આ ખૂણો cos β વાળું. આ 3 સૂત્રો તમે યાદ રાખવાના છે. ઓકે. ચાલો હવે લખી લો. ચાલો આગળ વાત કરીએ તો એ કણને વર્તુળ માર્ગ પૂર્ણ કરવો હોય તો એના માટેની શરત શું છે એટલે કે એનો વેગ કેટલો હોવો જોઈએ એ આપણે સમજીએ. ચાલો તો ફરીથી અહીંયા એક વર્તુળ માર્ગ બનાવી દઉં છું. વ્યવસ્થિત રીતે ધ્યાન આપજો. બરાબર છે. કોણ આવી રીતે વર્તુળ માર્ગે ગતિ કરી રહ્યો છે? આપણે ક્યાંથી ગતિની શરૂઆત કરાવેલી? અહીંયાથી. બરાબર છે. આ એના વર્તુળ માર્ગનું કેન્દ્ર છે જ્યાં દોરીનો એક છેડો બાંધેલો છે, બીજો છેડો અહીંયા પદાર્થ સાથે છે અને પદાર્થ ગતિ કરે છે. તો પદાર્થને આખું વર્તુળ માર્ગ જો પૂર્ણ કરવું હોય તો દોરીનો તણાવ ક્યારેય શૂન્ય થવો જોઈએ નહીં. ખ્યાલ આવે ને? જો આ વર્તુળ માર્ગ આખું કમ્પ્લીટ કરવું હોય પદાર્થે તો દોરીની અંદર તણાવ ક્યારેય શૂન્ય થવું જોઈએ નહીં. જો તણાવ શૂન્ય થઈ જશે તો પદાર્થ છે વર્તુળ માર્ગે ગતિ કરી શકશે નહીં. એટલે અહીંયા તમે લખી શકો કે વર્તુળ માર્ગ
પૂર્ણ કરવા માટે t ક્યારેય શૂન્ય થવું જોઈએ નહીં. t ઇઝ નોટ ઇક્વલ ટુ 0 આવું થવું જોઈએ. બરાબર છે? t ક્યારેય શૂન્ય થવું જોઈએ નહીં. ચાલો, પણ ધારી લો કે પદાર્થ ગતિ કરતો કરતો અહીંયા પહોંચી જાય છે સૌથી ઉપરના બિંદુએ, તો તમે વિચારી શકો કે અહીંયા તણાવ કેટલું હશે? તો અહીંયા છે ને તણાવ મિનિમમ હશે. કેવું હશે? સૌથી ઓછું તણાવ અહીંયા હશે. કેમ કે સૌથી ઉપરનો પોઈન્ટ છે આ. બરાબર? સૌથી ઉપરના બિંદુએ તણાવ કેવું હોય? મિનિમમ હોય. પદાર્થ અહીંયા ગતિ કરતો કરતો પહોંચે છે એ સમયે ધારી લો કે આ રીતે ગતિ કરે છે આપણે વાત કરીએ મુજબ, તો આ બિંદુ પાસેનો વેગ સ્પર્શકની દિશામાં હોય. ખ્યાલ આવે છે? આ વેગ ધારી લો કે v છે. આ વેગ કેટલો છે આપણને ખબર નથી, આપણે શોધવાનો છે. તો સર્કલ પૂરું કરવું હોય તો આપણને ખબર પડે કે તણાવ ક્યારેય શૂન્ય થવું જોઈએ નહીં. શૂન્ય થઈ જશે તો પદાર્થ ક્યારે વર્તુળ માર્ગ પૂરો કરી શકવાનો નથી. બીજી વસ્તુ કે વર્તુળ માર્ગના સૌથી ઉપરના બિંદુએ તણાવ કેવું હોય? શૂન્ય હોય. હવે આ બિંદુ પાસે એના ઉપર લાગતા બળ કેટલા? તો કે આ દોરી છે આખી, તો એક તો એનું વજન બળ તો હોય જ નીચે, સાથે સાથે તણાવ પણ હોય, પણ તણાવ મિનિમમ હોય છે. તણાવ મિનિમમ એટલે તમે એને શૂન્ય લઈ લેશો તો પણ એનો કંઈક સમક્ષિતિજ વેગ હશે, એટલે વર્તુળ તો પણ પૂર્ણ કરશે. સમજ આવે છે? સૌથી ઉપરના બિંદુએ તણાવ કદાચ શૂન્ય પણ હશે, પદાર્થ પહોંચી જાય ત્યારે દોરીનું અંદરનો તણાવ શૂન્ય પણ હશે, તો પણ આ સમક્ષિતિજ વેગને કારણે એ પોતાનું સર્કલ પૂરું કરશે. સમજ આવે છે? તો આપણે અહીંયા લખી શકીએ કે અહીં સૌથી ઉપરના બિંદુએ પદાર્થ હોય ત્યારે શું હોય? તો નીચે તરફ બે બળ લાગે છે. કયા બળ? એક તો તણાવ બળ છે જે મિનિમમ છે, વત્તા એક વજન બળ છે. બંને બળ ક્યાં લાગે છે? નીચે, એટલે સીધો સરવાળો. આ બંને બળ છે એ જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે. ધારી લો કે mv²/l દોરીની લંબાઈને આપણે લઈ લઈએ l તરીકે. સમજ પડી? તણાવ બળ અને પદાર્થનું વજન બળ એ બંને જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે. તો t મિનિમમ પ્લસ mg ઇઝ ઇક્વલ ટુ mv²/l. હવે t મિનિમમ તો શૂન્ય છે, તો આપણે લઈ શકીએ કે જો t મિનિમમ શૂન્ય હોય એટલે કે દોરીનું તણાવ શૂન્ય હોય તો પણ એ તો વર્તુળમાં ગતિ કરશે જ. તો આપણે અહીંયા લખી શકીએ કે mv²/l ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ mg હોવું જોઈએ. કારણ કે જો આ mv²/l કેન્દ્રગામી બળ છે એ વજન બળ કરતા વધારે હશે તો જ વર્તુળ માર્ગે ગતિ કરી શકશે. એનો મતલબ સીધો થયો કે આ જે વેગ છે એ વેગ કેટલો હોવો જોઈએ? જુઓ, v² ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ gl. એનો મતલબ કે v કેટલો હોવો જોઈએ? ઉપરના બિંદુના આપણે વાત કરીએ છીએ તો √g × l આટલો મિનિમમ વેગ હોવો જોઈએ. ઉપરના બિંદુએ જ્યારે પદાર્થ હોય ત્યારે તણાવ શૂન્ય પણ હોય તો પણ જો વેગ √gl જેટલો અથવા એના કરતા વધારે હશે તો એ પદાર્થ છે એ વર્તુળમય ગતિ પૂર્ણ કરશે. ક્લિયર છે? રિપીટ કરું છું, ઉપરના બિંદુએ તણાવ શૂન્ય હશે તો પણ જો આ શરતનું પાલન થતું હશે તો પદાર્થ વર્તુળમય ગતિ પૂરી કરશે, એનું સર્કલ કમ્પ્લીટ કરશે. એટલે v² ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ gl અને v ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ √gl. એટલે તણાવ શૂન્ય પણ હશે તો પણ જો વેગ આટલો હશે અથવા એના કરતા વધારે હશે, √gl જેટલો અથવા એના કરતા વધારે, તો એ સર્કલ પૂરું કરશે. એટલે ઉપર કેટલો વેગ હોય? તો આપણને ખબર પડી ગઈ કે ઉપર કેટલો વેગ હોય? √gl જેટલો જો વેગ હોય મિનિમમ તો એ સર્કલ પૂરું કરે. હવે તો આપણને ખબર પડે કે જ્યારે ઉપરના બિંદુએ પદાર્થ પહોંચે તો ઉપરના બિંદુ માટે તમે વિચારો થીટા કેટલો થાય? આપણે અહીંયાથી માપવાનો તો અહીંયાથી આખો આટલો માપો 180 થાય કે ન થાય? સમજ પડે છે? અહીંયા આપણે પદાર્થે નીચેથી ગતિની શરૂઆત કરી તો આપણે v0 વેગ અહીંયા આપ્યો તો ને, તો અહીંયાથી આપ્યો તો અહીંયાથી તમે આની સાપેક્ષ આ ખૂણો ગણો ઉપરના બિંદુનો 180 થાય. અને ખૂણો 180 હોય ત્યારે આપણા વેગ મળેલો છે. જુઓ કેટલો છે? √gl મિનિમમ. તો આ સમીકરણનો ઉપયોગ કરી શકીએ માટે અહીંયા √gl ઇઝ ઇક્વલ ટુ √v0² - 2gl 1 - cos θ ની જગ્યાએ 180 બે એક સાથે મૂકી દીધી કિંમતો. સમજો, જ્યારે ખૂણો 180 નો બને છે ત્યારે વેગ એનો કેટલો હોવો જોઈએ સર્કલ પૂર્ણ કરવા? √gl જેટલો. એટલે આ √gl જેટલો હોવો જોઈએ ત્યારે ખૂણો કેટલો છે? 180 નો. તો મૂકી દીધું √gl, બાકીનું એઝ ઇટ ઇઝ, અને ખૂણો 180. તો અહીંયા તમે બંને બાજુ સ્ક્વેર કરો એટલે શું થાય? સ્ક્વેર રૂટ જતું રહે તો અહીંયા વધે gl ઇઝ ઇક્વલ ટુ અહીંયા વધે v0² - 2gl
આ 1 અને cos 180 -1 તો -1 ને આ માઇનસ પ્લસ એટલે આ થઈ ગયું 2. તો આ 2 ને 2 4gl, આ બાજુ આવે તો પ્લસ 4gl એટલે v0 નો સ્ક્વેર કેટલો થાય? 5gl થાય. ખબર પડી? 2 અને 2 4 એટલે ગુણાકારમાં તો 4gl માઇનસ આ બાજુ આવે તો પ્લસ તો 4 ને 1 5gl. તો આ v0 હોવો કેટલો જોઈએ મિનિમમ? તો કે 5gl જેટલો અથવા એના કરતા જો વધારે હશે તો એ પદાર્થ છે એ વર્તુળમાં એક ગતિ પૂરી કરે. એટલે અહીંયા મિનિમમ વેગ કેટલો હોવો જોઈએ? 5gl તો હોવો જ જોઈએ અથવા એના કરતા વધારે હોવો જોઈએ. આ બંને શરત ખૂબ અગત્યની છે. જો પદાર્થે આખું સર્કલ કમ્પ્લીટ કરવું હોય તો નીચે કેટલો વેગ હોવો જોઈએ? તો કે √5gl જેટલો અથવા એના કરતા વધારે. અને ઉપર કેટલો હોવો જોઈએ? તો કે √gl જેટલો હોવો જોઈએ. ક્લિયર છે આ બાબત? ચાલો આગળ વધીએ. ત્યાર પછી છે હા, એક વસ્તુ તમને અહીંયા કહેવાની છે કે આ L તરીકે ત્રિજ્યા પણ હોઈ શકે, કારણ કે અહીંયા આપણે દોરીની લંબાઈ L લીધી છે તો અહીંયા દોરીની લંબાઈ છે ત્રિજ્યાનો ભાગ ભજવે છે. ઘણી વખત તમને ત્રિજ્યા આપેલી હોય R તો L ની જગ્યાએ તમારે R લેવાનું થાય. હું અહીંયા લખી દઉં છું, જ્યાં L શું છે તો કે વર્તુળ માર્ગની ત્રિજ્યા છે. ભલે દોરીની લંબાઈ હોય પણ એ વર્તુળ માર્ગની ત્રિજ્યા પણ બને જ છે. એને વર્તુળ માર્ગની ત્રિજ્યા કહે છે. એટલે આ વર્તુળ માર્ગની ત્રિજ્યા છે એવું કહી દઈએ. ચાલો પછી આગળ વધીએ તો કે દોલન માટેની શરત. દોલન માટેની શરત અને સાથે આપણે કહી દઈએ તણાવ પહેલા ઝડપ શૂન્ય થાય. તણાવ પહેલા ઝડપ શૂન્ય થાય. એટલે તણાવ શૂન્ય થાય એ પહેલા ઝડપ શૂન્ય થાય. આવું ક્યારે બને? તો આપણે અહીંયા લઈએ કે જો આ જે v0 છે એ √2gl કરતા ઓછો હોય. સમજો આ જે v0 છે પ્રારંભિક વેગ એ √2gl કરતા ઓછો હોય તો તણાવ શૂન્ય ન થાય. કેમ શૂન્ય ન થાય? પરંતુ ઝડપ શૂન્ય થાય. હું અહીંયા તમને સમજાવું. ધારો લો કે આ સર્કલ છે બરાબર, આ રીતે એક સર્કલ બને છે. વ્યવસ્થિત બનાવી દઈએ. ચાલો ઓકે. અને અહીંયા તમે ધારી લો કે વેગ આપ્યો છે કેટલો? તો કે v0 ઇઝ લેસ ધેન √2gl. તો આ જે કણ છે ને, ધારી લો કે અહીંયાથી આપણે વેગ આપ્યો તો આ કણ છે ને આવી રીતે આ પેલું આ O બિંદુ આપણે લીધેલું તો O એને પાર કરી શકશે નહીં. એક કણ કંઈક અહીંયા આવીને અટકી જશે. પદાર્થ અહીંયા આવીને એનો વેગ શૂન્ય થઈ જશે. એટલે v ઇઝ ઇક્વલ ટુ 0. અને અહીંયા તણાવ જે છે ને શૂન્ય નહીં થાય. મેં તમને પહેલા પણ કીધું કે આ જે આડી લાઈન આવે છે ઓને સમકક્ષ એની નીચેનો જે ભાગ હશે એમાં તણાવ ક્યારેય શૂન્ય થવાનું નથી. એટલે તમે જુઓ કે વેગ છે આપેલો વેગ એ √2gl કરતા ઓછો હશે તો કોઈ એક બિંદુ એવું આવશે આ નીચેના ચરણમાં કે જ્યાંનો વેગ શૂન્ય થઈ જશે, ઝડપ શૂન્ય થઈ જશે પણ તણાવ શૂન્ય થશે નહીં. ઈઝી વસ્તુ છે. આ વસ્તુ સમજ આવે છે? મેં તમને અગાઉ જ કીધું કે આ જે નીચેનો અડધો ભાગ છે, આ સર્કલ આખું છે એનો નીચેનો જે અડધો ભાગ છે એમાં તણાવ ક્યારેય શૂન્ય થતું નથી. બરાબર? તો આટલી વસ્તુ નોટ ડાઉન કરો. પછી આવું શા માટે થાય છે એ હું તમને સમજાવું. ચાલો ઓકે. તબિયત તમારી સાચવજો, કેમ કે મને તકલીફ થઈ ગઈ છે હવે, શરદી ને ઉધરસ ને. ચાલો તો અહીંયા આપણે લઈએ સ્પેશિયલ કેસમાં. સ્પેશિયલ કેસ બરાબર છે. સ્પેશિયલ કેસમાં આપણે ધારીએ કે ધારી લો કે v0 ઇઝ ઇક્વલ ટુ √2gl જ લઈએ. વ્યવસ્થિત સમજજો. અહીંયા આપણે લીધું હતું √2gl કરતા ઓછો. હવે ધારી લો કે આ જે વેગ આપીએ છીએ નીચે એ એક્ઝેક્ટ √2gl જેટલો લઈએ. એટલે આવી કંઈક વસ્તુ. રેડી? થોડું આપણે વ્યવસ્થિત બનાવી દઈએ. ચાલો તો આ વર્તુળ માર્ગનું કેન્દ્ર છે અને અહીંયાથી આપણે પદાર્થ હતો, આ દોરીની લંબાઈ છે અને અહીંયાથી આપણે કેટલો વેગ આપીએ છીએ હવે? તો અહીંયાથી આપણે આપીએ છીએ કેટલો?
v0 ઇઝ ઇક્વલ ટુ એક્ઝેક્ટ રૂટ 2gl જેટલો. તો એક્ઝેક્ટ રૂટ 2gl જેટલો આપીએ તો તમે જુઓ તો જરા આની અંદર v0 ની કિંમત એક્ઝેક્ટ રૂટ 2gl મૂકો તો v0 નો સ્ક્વેર શું થશે 2gl. તો 2gl માઇનસ 2gl 0 એટલે આપણે લખી શકીએ કે cos આલ્ફા 0 અને cos આલ્ફા 0 એટલે આલ્ફા કેટલો 90 ડિગ્રી અથવા π/2. સમજ આવે છે કે નથી આવતી? એક્ઝેક્ટ જો અંડર રૂટ 2gl જેટલો વેગ આપશું એટલે કયા બિંદુ પાસે વેગ શૂન્ય થઈ જશે? વેગ શૂન્ય થવા માટેનો ખૂણો છે ને તો કયા ખૂણે શૂન્ય થઈ જશે? તો v0 ની કિંમત અહીંયા મૂકી દો. દોરીની લંબાઈ આપણે l જ ધારી છે તો અહીંયા v0 સ્ક્વેર ની કિંમત મૂકો તો 2gl થાય. સ્ક્વેર કરો અહીંયા એટલે 2gl. તો 2gl માઇનસ 2gl 0 તો cos આલ્ફા 0 તો આલ્ફા 90. અને એવી જ રીતે તમે તણાવ ક્યારે શૂન્ય થાય દોરીમાં એ સમજવું છે તો v0 અહીંયા v0 ની કિંમત છે મૂકી દો. v0 ની કિંમત મૂકો તો અહીંયા v0 નો વર્ગ છે તો વર્ગ કરો એટલે 2gl માઇનસ 2gl 0 ના છેદમાં 3gl 0 તો cos બીટા ઇઝ ઇક્વલ ટુ પણ 0 થાય. એનો મતલબ કે બીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. સમજ પડી? એનો મતલબ કે આલ્ફા બરાબર 90 ડિગ્રી જ્યારે થાય ત્યારે વેગ શૂન્ય થઈ જાય અને બીટા બરાબર 90 ડિગ્રી થાય ત્યારે તણાવ પણ શૂન્ય થઈ જાય. એટલે જો આ O બિંદુ હોય તો આની સાપેક્ષે 90 ડિગ્રી એટલે આ થાય. અહીંયા પદાર્થ પહોંચે ને એટલે એનો તણાવ પણ શૂન્ય અને વેગ પણ શૂન્ય. પણ ક્યારે? જ્યારે વેગ કેટલો આપેલો હોય અંડર રૂટ 2gl જેટલો. હવે તમે વિચારી શકો કે 2gl કરતા ઓછો વેગ હોય તો તણાવ શૂન્ય નહીં થાય પણ વેગ શૂન્ય થઈ જશે. કારણ કે એક્ઝેક્ટ તમે રૂટ 2gl જેટલો વેગ આપો છો એક્ઝેક્ટ રૂટ 2gl ત્યારે અહીંયા એક્ઝેક્ટ 90 ડિગ્રીએ આ π/2 થઈ ગયો ને ત્યારે π/2 ડિગ્રીએ તમારો વેગ અને તણાવ બંને શૂન્ય થાય છે. તમે જોઈ શકો શરત પ્રમાણે. સમજ પડી કે ન પડી? આ v0 ની કિંમત અહીંયા મૂકો એટલે કયા ખૂણે વેગ શૂન્ય થાય એ મળે અને આ v0 ની કિંમત અહીંયા મૂકો એટલે કયા ખૂણે તણાવ શૂન્ય થાય એ મળે. તો બંને ખૂણા 90 ડિગ્રીના મળ્યા એટલે એક્ઝેક્ટ રૂટ 2gl જેટલો વેગ હોય ત્યારે એક્ઝેક્ટ 90 ડિગ્રી સુધી જશે પદાર્થ અને પછી આગળ જઈ શકશે નહીં કારણ કે એનો વેગ શૂન્ય થઈ ગયો છે. ખબર પડી? તણાવ પણ શૂન્ય થઈ ગયો છે એટલે પદાર્થ ક્યાં આવશે? રિટર્ન આવશે આ રીતે. અહીંયા આ માર્ગે પાછો આવે અને બીજી તરફ જાય. બીજી તરફ ક્યાં સુધી જાય? તો ત્યાં સુધી જ જાય. આપણે અહીંયા હવાનો અવરોધ અવગણીએ આદર્શ પરિસ્થિતિની વાત કરીએ તો બીજી બાજુ પણ અહીંયા સુધી જ આવે એટલે નીચેનું જે અડધું વર્તુળ છે ને ત્યાં જ એના દોલનો શરૂ થઈ જાય. કીધું ને દોલન માટેની શરત. દોલન માટેની શરત શું? વેગ આટલો આપવો પડે તો એના દોલનો આ નીચેના સમતલમાં થાય, નીચેના અડધા વર્તુળમાં. ક્લિયર છે? એટલે તમે આ વસ્તુ સમજી શકતા હશો કે અંડર રૂટ 2gl કરતા જો ઓછો વેગ હોય તો શું થાય? તો વેગ શૂન્ય થઈ જાય પણ તણાવ શૂન્ય થાય ને. એ તમે સમજી શકો. આ વસ્તુ ક્લિયર છે? બરાબર. ચાલો તો આટલી વસ્તુ હવે કોપી કરી લો. ચાલો ત્યાર પછી આગળ વધીએ તો ટોપિક છે વર્તુળ માર્ગ છોડી દે તે માટેની શરત. કોઈ પણ કણ છે એ વર્તુળ માર્ગે જ્યારે ગતિ કરતો હોય તો વર્તુળ માર્ગ પૂરો ન કરે અને એ પહેલા જ એક ગતિ માર્ગમાંથી બહાર નીકળી જાય એ માટેની જરૂરી શરત આપણે મેળવવાની છે. એટલે પેલા ખૂણા મેળવવાના છે આલ્ફા ને બીટા. બરાબર? શરત એટલે આલ્ફા ને બીટા મેળવવાની પ્રક્રિયા. અને ઝડપ પહેલા તણાવ શૂન્ય થઈ જશે એ આપણે જોઈશું એની અંદર કે કઈ રીતે હોય છે. તો આપણે સમજીએ કે કોઈ પદાર્થ છે એ ધારી લો કે આપણે અહીંયા એનું ઉદાહરણ લઈ લઈએ કે ધારી લો કે કોઈ પદાર્થ છે એને આ રીતે આપણે અહીંયા નીચે બાંધેલો છે. બરાબર છે? અને ધારી લો કે એને આપણે સમક્ષિતિજ દિશામાં વેગ આપીએ. અહીંયા પદાર્થને બાંધેલો છે દોરી વડે એવું સમજજો તમે. જે આપણે લઈએ છીએ એ જ વસ્તુ. બરાબર? તો ધારી લઈએ કે આપણે આ v0 છે ને કેટલો આપ્યો છે ખબર? આ v0 ની કિંમત આવું લખીએ અંડર રૂટ 2gl થી માંડીને અંડર રૂટ 5gl ની રેન્જમાં. એટલે વ્યવસ્થિત સમજજો કે વેગ છે અંડર રૂટ 2gl કરતા વધારે હોય પણ રૂટ 5gl કરતા ઓછો હોય. રૂટ 2gl કરતા વધારે હોય અને રૂટ 5gl કરતા ઓછો હોય. તો તમે સમજી શકો કે રૂટ 2gl હોય તો એક્ઝેક્ટ અહીંયા 90 ડિગ્રી આવતો હતો. હવે રૂટ 2gl કરતા વધારેની વાત કરીએ છીએ એટલે થોડોક ઉપર જશે અને રૂટ 5gl કરીએ ત્યારે આખું સર્કલ કમ્પ્લીટ કરે તો રૂટ 5gl કરતા ઓછું હોય તો થોડુંક ઓછું હશે એટલે 90 થી 180 ની વચ્ચે એનો ગાળો હશે. સમજ પડી? રૂટ 2gl કરતા વધારે હોય એટલે 90 ડિગ્રી કરતા થોડોક ઉપર જઈ શકે અને રૂટ 5gl કરતા ઓછો એટલે આખું સર્કલ આજે સૌથી ઉપર જઈ શકતો હતો એના કરતા થોડોક ઓછો એટલે 90 થી 180 ની વચ્ચે ઘૂમતો હશે. એટલે આ જે કણ છે એનો ગતિમાર્ગ કેવો હશે કે આ પ્રમાણે થશે. સમજ આવે છે કે નથી આવતી? આ જે કણ છે એનો ગતિમાર્ગ જો આપણે દર્શાવીએ તો એ કેવો થશે? આ 90 ડિગ્રીને તો એ પાર કરી જ જવાનો છે. સમજી લો તમે. આ 90 ડિગ્રીને શું કરશે? એ પાર કરી જ જવાનો છે.
બરાબર. હજુ એ ત્યાંથી કંઈક ઉપર જશે આ રીતે ગતિ કરતો કરતો. અહીંયા કોઈ એક બિંદુ એવું આવશે જ્યાંનો વેગ ક્યાં હશે તો કે સ્પર્શકની દિશામાં હશે v. સમજ આવે છે? તો આ બિંદુ પાસે હોય શું વિચારો, અહીંયા છે mg લાગે નીચે તરફ, તો એક ઘટક ક્યાં હશે mg નો? mg નો એક ઘટક ક્યાં હોય તો આવી રીતે કેન્દ્ર તરફ હોય, અને બીજો ઘટક ક્યાં હોય? બીજો ઘટક વિચારો ત્રિજ્યાવર્તી દિશામાં હોય. આ એક ઘટક ત્રિજ્યાવર્તી છે અને બીજો ક્યાં હોય? અહીંયા સ્પર્શકની દિશામાં હોય. તો આ બે ઘટકો થઈ જાય. સમજ આવે છે? તો અહીંયા ધારી લો કે આખો આ ખૂણો બને છે દોરીનો થીટા, કેમ કે દોરી અહીંયા આવી ગઈ. હવે તો આખો ખૂણો થીટા બનતો હોય તો અહીંયા પણ કંઈક ખૂણો બનશે, એટલે અહીંયા આ જે ત્રિજ્યાની દિશાનું બળ હશે શૂન્ય હશે નહીં, અને ત્રિજ્યાની દિશાનું બળ શૂન્ય નહીં હોય એટલે વેગ શૂન્ય હશે નહીં. એટલે આ બિંદુ પાસેનો વેગ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. બરાબર, વેગ શૂન્ય હશે નહીં, પણ તણાવ કેવું થઈ જશે? શૂન્ય થઈ જશે. સમજ આવે છે ને? તણાવ શૂન્ય થઈ જશે એટલે કોણ છે એ વેગની દિશામાં ગતિ કરે, પણ એના ઉપર ઓલરેડી છે એ mg તો લાગે જ છે, એટલે કોણ છે વર્તુળ માર્ગ પૂરો કરવાને બદલે કંઈક આ રીતે પરવલય માર્ગે ગતિ કરશે. ખ્યાલ આવે છે? આવી રીતે પરવલય માર્ગે ગતિ કરે. ફરીથી રિપીટ કરું છું, વ્યવસ્થિત સમજજો. ધારી લો કે પદાર્થને નીચેથી કેટલો વેગ આપ્યો છે આપણે? 2gl કરતા √2gl કરતા વધારે અને √5gl કરતા ઓછો. બરાબર, તો એ કોણ અહીંયા આ જે 90 ડિગ્રીનો ખૂણો હતો એને તો ક્રોસ કરી જ જશે, એનાથી પણ કંઈક ઉપર જશે. ધારો લો કે આ બિંદુ પાસે આવ્યો તો એ બિંદુ પાસે એના ઉપર વજન બળ લાગતું હોય. હવે વજન બળ લાગતું હોય તો એનો એક ઘટક ત્રિજ્યાની દિશામાં હશે અને બીજો ઘટક સ્પર્શકની દિશામાં હશે. બરાબર, હવે ત્રિજ્યાની દિશામાં કેન્દ્રગામી બળ છે અને બળ છે તો પ્રવેગ હશે, અને પ્રવેગ હોય તો a = mv²/r મુજબ આપણે વિચારીએ તો વેગ, જો પ્રવેગ શૂન્ય નથી તો વેગ પણ શૂન્ય હશે ને, એટલે વેગ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. વેગ શૂન્ય નથી પણ તણાવ શૂન્ય થવાની સંભાવના પૂરેપૂરી છે. સમજ પડી? તો અહીં આપણે લખી શકીએ કે અહીં v ઇઝ નોટ ઇક્વલ ટુ 0 પરંતુ t ઇઝ ઇક્વલ ટુ 0. કોઈ એક સમયે તણાવ કેવું થઈ જશે? શૂન્ય થવાથી કણ કેવા માર્ગે ગતિ કરે? કણ પરવલય માર્ગે ગતિ કરે. બરાબર, ક્લિયર છે? હવે આપણે સ્પેશિયલ કેસ લઈએ. તો સ્પેશિયલ કેસમાં શું આવે? તો સ્પેશિયલ કેસમાં ધારી લો કે v0 ઇઝ ઇક્વલ ટુ √4gl. એક્ઝેક્ટ આટલું લ્યો. v0 ઇઝ ઇક્વલ ટુ √4gl. તો તમે જુઓ આની અંદર v0 ની કિંમત મૂકો. આપણે વેગ શૂન્ય થાય એના માટેનો ખૂણો લેવો છે ને, તો ક્યાં ખૂણો શૂન્ય થશે? ક્યાં એનો વેગ શૂન્ય થશે એ આપણે ખૂણો લેવો છે. જુઓ તો cos α ઇઝ ઇક્વલ ટુ 2gl - 4gl. v0 નો સ્ક્વેર મૂકવાનો એટલે 4gl ડિવાઇડેડ બાય 2gl. તો તમે જોઈ શકો કે આ -2gl છેદમાં 2gl એટલે -1 આવ્યું. કેવો આવ્યો જવાબ? -1. એનો મતલબ આલ્ફા કેટલો આવ્યો? 180 ડિગ્રી આવ્યો. 180 ડિગ્રી ક્યાંથી માપવાનો છે? નીચેથી માપવાનું છે. એનો મતલબ કે સૌથી ઉપરના બિંદુ સુધી જઈ શકે. કેટલો વેગ હોય તો મિનિમમ √4gl જેટલો વેગ હોય પદાર્થનો. અહીંયા નીચે √4gl જેટલો જો વેગ આપેલો હોય તો એ પદાર્થ છે એ આલ્ફા બરાબર 180 ડિગ્રી સુધી જઈ શકે, જ્યાંનો વેગ કેટલો થઈ જશે? શૂન્ય થઈ જશે. હવે તણાવ માટે વાત કરીએ તો cos β ની વાત કરો. ચાલો, તો cos β શું થાય? તણાવ ક્યારે શૂન્ય થાય? તો તમે જોઈ શકો કે અહીંયા 2gl - 4gl છેદમાં 3gl એટલે -2gl છેદમાં 3gl તો -2/3 આવે. તો આના માટે તમે આલ્ફા મેળવશો ને તો આલ્ફા તમને 180 ડિગ્રી કરતા ઓછો મળશે. આ તમારે મેળવવાની જરૂર નથી, આ મળી જ જાય. તમારે શોધી શકો તમે જો મેળવવું હોય તો 2/3 ની કિંમત કરજો ને પછી માઇનસ વાળું છે એટલે cos β ની કિંમત -2/3 ક્યારે હોય જોશો એટલે તમને 180 કરતા ઓછો ખૂણો મળશે. એનો મતલબ કે આ દોરી છે એક્ઝેક્ટ 180 ડિગ્રી એ નથી જઈ શકતી. અહીંયાથી 180 નો ખૂણો નહીં, એનાથી ઓછા ખૂણે છે તણાવ કેવું થઈ જશે? શૂન્ય થઈ જશે. કેમ કે બીટા ખૂણો એ છે જ્યારે તણાવ શૂન્ય થાય. સમજ આવે છે? બે બાબત કે જ્યારે વેગ એટલો છે, નીચે પદાર્થને આપેલો વેગ √4gl જેટલો છે, ત્યારે એ ખૂણો કેટલો બને છે?
180 એ ખૂણો કયો હશે 180 કે જ્યારે એનો વેગ શૂન્ય થાય છે એટલે 180 ડિગ્રી સુધી જઈ શકે જ્યાં એનો વેગ કેવો થઈ જશે શૂન્ય અને તણાવ શૂન્ય થાય એના માટેનો ખૂણો બીટા છે તણાવ શૂન્ય થવા માટે ખૂણો બીટા તો એ મળે છે -2/3 તો બીટા આલ્ફા નહીં સોરી અહીંયા બીટા આવશે તો બીટા તમને મળે છે 180 કરતા ઓછો એટલે એક્ઝેક્ટ 180 નથી થતો એ પહેલા 180 કરતા ઓછા ખૂણે તણાવ કેવો થઈ જશે શૂન્ય થઈ જશે તો એની સાબિતી તમને અહીંયા આપી દીધી ક્લિયર થાય છે ઓકે તો આ બંને બાબતો તમારે યાદ રાખવાની છે ત્રણ વસ્તુ રિપીટ કરી દઉં કે √2gl જેટલો વેગ હોય નીચે તો કણ છે એ 90 ડિગ્રી સુધીનું કણ 90 ડિગ્રી સુધી જઈ શકે જ્યાંનો તણાવ અને વેગ શૂન્ય થાય પહેલી વસ્તુ બીજી વસ્તુ નીચે √5gl જેટલો વેગ આપેલો હોય તો એ કણ છે એ વર્તુળ માર્ગ આખો પૂરો કરે ને ઉપરના બિંદુએ વેગ કેટલો હોય √gl જેટલો હોય જે આપણે આગળ જોયું ત્રીજી વસ્તુ આ કે નીચેના બિંદુએ √4gl જેટલો વેગ હોય તો કણ ઉપર જઈ શકે બરાબર છે ઉપર જઈ શકવાની એની પાસે શક્યતા છે પણ એ પહેલા તણાવ કેવું થઈ જાય છે શૂન્ય થઈ જાય છે 180 ડિગ્રીએ જવાની શક્યતા પૂરેપૂરી છે જ્યાંનો વેગ શૂન્ય થશે પણ એ પહેલા તણાવ કેવું થઈ જાય છે 180 ડિગ્રીએ પહોંચે પહેલા તણાવ શૂન્ય થઈ જાય છે એટલે કણ એક્ઝેક્ટ ઉપર નહીં પહોંચી શકે પણ એ પરવલય માર્ગે ગતિ કરીને પાછો આવી જશે સમજ આવે છે એટલે તમને એવું કીધું હોય કે ભાઈ કણને √4gl જેટલો વેગ આપે તો શું એ વર્તુળ માર્ગ પૂર્ણ કરે તો જો દોરી હોય તો એ વર્તુળ માર્ગ પૂર્ણ કરે નહીં કેમ કે દોરીના કિસ્સામાં 180 ડિગ્રીએ દોરી પહોંચે એ પહેલા જ તણાવ શૂન્ય થઈ જાય છે તો એ વર્તુળ માર્ગ પૂર્ણ ન કરે પણ પરવલય માર્ગે ગતિ કરીને પ્રક્ષિપ્ત ગતિ કરીને પાછો આવે ક્લિયર છે બરાબર ચાલો આપણે એક નોટ કરી લઈએ કે જો દોરીની જગ્યાએ પાતળો સળિયો હોય તો જો દોરીની જગ્યાએ પાતળો સળિયો હોય તો હવે તમે વિચારો કે આ દોરીની જગ્યાએ સળિયો છે આખો આ સળિયો છે આ અહીંયા જડિત કરેલો છે એક છેડો ને અહીંયા એમ દળનો પદાર્થ બાંધ્યો છે હવે આ સળિયો ફરે તો એમાં કઈ તણાવ શૂન્ય થાય ન થાય એ દોરી નથી સળિયાની અંદર ક્યારેય તણાવ શૂન્ય થાય નહીં એટલે તમે √4gl જેટલો જો વેગ આપેલો હોય ને સળિયાને સમજો દોરીની જગ્યાએ પાતળો સળિયો હોય તો એ સળિયો છે રોડ છે ROD રોડ એને તમે જો નીચે √4gl જેટલો વેગ આપ્યો હોય તો કમ્પ્લીટ સર્કલ પૂરું કરે જુઓ જ્યાંનો વેગ કેવો થઈ જાય શૂન્ય થઈ જાય પણ એ જડત્વને કારણે પાછો વર્તુળમય ગતિ પૂરી કરી દે એટલે આપણે લખી શકીએ તો v = √4gl વેગ આપતા અથવા ઝડપ આપતા તે વર્તુળ માર્ગના સૌથી ઉપરના બિંદુ સુધી પહોંચી જશે જ્યાં તેનો વેગ કેવો થાય શૂન્ય થાય છે પરંતુ તેના જડત્વને કારણે તે વર્તુળ માર્ગ પૂર્ણ કરશે આ બંને બાબતો મગજમાં બેસાડી દેજો બંનેને આપ્યો છે કેટલો વેગ √4gl જેટલો જ નીચે પણ જો દોરી હશે તો દોરીના કારણે પેલો કણ છે કમ્પ્લીટ વર્તુળ માર્ગ પૂર્ણ નહીં કરે કારણ કે 180 ડિગ્રી આવે એ પહેલા એનું તણાવ શૂન્ય થઈ જાય છે અને તણાવનો સપોર્ટ ન હોય એટલે વર્તુળ માર્ગ પૂર્ણ થાય નહીં એટલે એ 180 ડિગ્રીની પહેલા જ કંઈક પોતાનો માર્ગ છે એ છોડી દેશે વર્તુળ માર્ગ છોડી દેશે અને પરવલય માર્ગે ગતિ કરીને પાછો આવે પણ જો દોરીની જગ્યાએ પાતળો સળિયો હોય તો વર્તુળ માર્ગના સૌથી ઉપરના બિંદુ સુધી પહોંચી જશે કારણ કે આ સળિયાની અંદર તણાવ ક્યારેય શૂન્ય થતું નથી અને આ શરત તો છે જ આપણી પાસે 180 ડિગ્રીએ પહોંચે ત્યારે વેગ શૂન્ય થાય એ વાત કરી કે સૌથી ઉપરના બિંદુ સુધી પહોંચે એટલે 180 ડિગ્રીએ પહોંચી જાય ત્યાં એનો વેગ શૂન્ય થાય પણ જડત્વને કારણે હવે આ સળિયો કાંઈ ઉપર તો રહી નથી શકવાનો એટલે આ બાજુ પાછો નમી જશે એટલે જડત્વને કારણે તે વર્તુળ માર્ગ પૂર્ણ કરશે તો આ ત્રણ બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની છે જેનો ઉપયોગ તમે દાખલાની અંદર કરી શકો બરાબર ચાલો હવે કોપી કરી લો ચાલો ત્યાર પછીનો ટોપિક જોઈએ જેનું નામ છે ગોળાકાર સપાટી પર કણની ગતિ જેવી રીતે આપણે પદાર્થને નીચેથી ઉપરની દિશામાં મોકલતા હતા ને વેગ આપીને ઉર્ધ્વ સમતલમાં વર્તુળાકાર ગતિ એવી રીતે હવે પદાર્થને આપણે ઉપરથી નીચે તરફ મોકલીએ અહીંયા એ પરિસ્થિતિ સમજીએ એટલે ખ્યાલ આવે જો આપણી પાસે ધારી લો કે એક ગોળાકાર સપાટી છે તમારી સમજ માટે હું સપાટી મોટી લઉં છું બરાબર છે આ એક ગોળાકાર સપાટી છે આ ગોળાકાર સપાટી છે એનું કેન્દ્ર છે O
અને ધારી લો કે એ ગોળાકાર સપાટી છે એની ત્રિજ્યાને આપણે કહી દઈએ આર. આ ત્રિજ્યા કેટલી છે? આર છે. અહીંયા ઉપરની સપાટી પર એક એમ દળનો પદાર્થ પડેલો છે સપોઝ, અને આને આપણે સૂક્ષ્મ વેગ આપીએ છીએ v0 જેટલો, એટલે ધકેલીએ છીએ, એટલે આ પદાર્થ ક્યાં આવશે? ધીમે 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 નીચે આવશે. અને કોઈ એક બિંદુ એવું આવે ગોળાની સપાટી પરનું ગતિ કરતા કરતા કે જ્યાંથી પછી તે એ નીચે પડી જશે, પછી એ ગોળા સાથે કોન્ટેક્ટ રાખી શકશે નહીં. આપણે હજુ થોડું અહીંયા દર્શાવી દઈએ. આ પદાર્થ ગતિ કરતો કરતો ધારો કે અહીંયા પહોંચી જશે, પછી શું થશે? તો કે સ્પર્શકની દિશામાં ગતિ કરવા માંડશે અને પરવલય માર્ગે ગતિ કરશે. ક્લિયર સમજાય છે? ગોળાકાર સપાટી છે જેની ત્રિજ્યા છે r, કેન્દ્ર છે O, એની સૌથી ઉપરની સપાટી પર સ્મોલ m દળનો પદાર્થ છે જેને આપણે v0 જેટલો સૂક્ષ્મ વેગ આપીએ છીએ. એટલે થશે શું? આ પદાર્થ સરકતો સરકતો અહીંયા સુધી આવી જશે અને અહીંયા આવ્યા પછી એ ગોળા સાથે કોન્ટેક્ટમાં નહીં રહી શકે. અહીંયાથી અહીંયા સુધી કોન્ટેક્ટમાં હશે પણ પછી એ કોન્ટેક્ટમાં નહીં રહે અને સ્પર્શકની દિશામાં ગતિ કરીને પરવલય માર્ગે ગતિ કરશે. એટલે અહીંયા આપણે લખી શકીએ પરવલય માર્ગ. અહીંયા પરવલય માર્ગે ગતિ કરશે. ટૂંકમાં આ તો બધાને સમજાય છે ગુરુત્વાકર્ષણની અસર હેઠળ. બરાબર? તો અહીંયાથી અહીંયા સુધીમાં આપણે વિચાર કરીએ તો આને આપણે કહીએ બિંદુ A અને આને આપણે કહીએ બિંદુ B. તો A થી B બિંદુ સુધીમાં આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણ લગાવી શકીએ. ધારી લઈએ કે આ પદાર્થ છે એ થીટા ખૂણા સુધી છે એ સંપર્કમાં રહી શકે છે. એટલે આ જે ખૂણો બને છે, આ ખૂણો, આ જે શિરોલોમ સાથેનો ખૂણો બને છે એને આપણે થીટા કહીએ. એ બિંદુથી માંડીને B બિંદુ સુધી આવે છે પદાર્થ, પછી આ જે સપાટી છે ગોળાકાર સપાટી એની સાથે સંપર્કમાં રહી શકતો નથી. તો આપણે કહીએ કે ભાઈ થીટા ખૂણો બનાવે ત્યાર પછી છે એ સપાટીથી ગોળાકાર સપાટીને છોડીને દૂર જતો રહે છે. ટૂંકમાં ગોળાકાર સપાટીનો સંપર્ક છૂટી જાય છે. તો આ થીટા આપણે શોધવો છે અને જ્યારે એનો સંપર્ક છૂટી જાય એ વખતનો એનો વેગ કેટલો હશે એ પણ આપણે મેળવવું છે. તો આપણે શું કરી શકીએ? તો આપણે અહીંયા યાંત્રિક ઉર્જા સંરક્ષણ લગાવીએ. તો જુઓ અહીંયા હું લગાવું છું યાંત્રિક ઉર્જા સંરક્ષણ. હવે યાંત્રિક ઉર્જા સંરક્ષણ એટલે A પાસે ગતિ ઉર્જા, A પાસે સ્થિતિ ઉર્જાનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ B પાસે ગતિ ઉર્જા, B પાસે સ્થિતિ ઉર્જા એનો સરવાળો. એટલે થઈ ગયું યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ. હવે તમે જુઓ અહીંયાથી આ થીટા ખૂણા સુધી એ ગતિ કરીને આવી જાય છે. કોણીય સ્થાનાંતર એનું થીટા જેટલું થાય છે. તો આ પરિસ્થિતિ વિચારો, આ આર જ હોવાનું. અહીંયાથી અહીંયા સુધીનું અંતર શું હોય? કેમ કે કેન્દ્રથી બધી બાજુનું અંતર તો આર જ હોવાનું. તો અહીંયાથી અહીંયા સુધીનું અંતર પણ આર જ હોય. આ આર છે, આ થીટા છે. તો આટલો ભાગ કેટલો થાય? આટલો આર કોસ થીટા થાય કે સમજ ના પડી? આ આર છે, આ થીટા, તો આર કોસ થીટા. આખું કેટલું હતું? આખું આર હતું. એમાંથી આર કોસ થીટા બાદ કરી દો તો વધ્યું કેટલું? આર કોમન કાઢીને 1 માઇનસ કોસ થીટા. તો ઉપરનો જે ભાગ છે એ છે આર ઇન્ટુ 1 માઇનસ કોસ થીટા. સમજ આવે છે કે નથી ખ્યાલ આવતો? નીચેનું આર કોસ થીટા, આર આ થીટા તો આર કોસ થીટા, તો બાકીનું આર ઇન્ટુ 1 માઇનસ કોસ થીટા. સરવાળો કરો આખો તો તમને આખો આર મળી જશે. ક્લિયર? ચાલો આને આપણે સંદર્ભ કહીએ છીએ. શું કહીએ છીએ? આને આપણે સંદર્ભ કહીએ. તો સંદર્ભથી નીચે જઈએ તો સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય. એટલે જોજો એ પાસે ગતિ ઉર્જા કેટલી? એ પાસે હાફ mv0 સ્ક્વેર, હાફ mv0 નો સ્ક્વેર વત્તા એ પાસે સ્થિતિ ઉર્જા, તો કે ત્યાં સંદર્ભ બિંદુ લીધું એટલે 0. B પાસેની ગતિ ઉર્જા એટલે તો કે હાફ mv સ્ક્વેર, હાફ mv સ્ક્વેર. અને હવે B પાસેની સ્થિતિ ઉર્જા જુઓ તો B પાસેની સ્થિતિ ઉર્જા mgh મુજબ પણ કેવી લેવી પડશે? નેગેટિવ, કારણ કે સંદર્ભ બિંદુથી નીચે. એટલે માઇનસ mg તો છે જ. h એટલે કેટલો નીચે આવ્યો? તો કે r ઇન્ટુ 1 માઇનસ કોસ થીટા. આ બાબત ખાસ સમજવાની છે. આ તો તમને સમજાઈ જ ગયું. એ બિંદુ પાસે ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા. B પાસે ગતિ ઉર્જા પણ સમજાઈ ગઈ. B પાસે સ્થિતિ ઉર્જા લેવી છે તો સંદર્ભ બિંદુથી કેટલો નીચે આવે છે? નીચે, તો કે r ઇન્ટુ 1 માઇનસ કોસ થીટા. એટલે h મળી ગયો. આની સાથે mg ગુણી દો તો mg ઇન્ટુ r 1 માઇનસ કોસ થીટા, mgh. પણ નેગેટિવ કેમ? કારણ કે નીચે આવે છે, સ્થિતિ ઉર્જા ઘટે. ક્લિયર? એટલે અહીંયા નેગેટિવ. હવે આના ઉપરથી તમે m ને કેન્સલ કરી શકો. તો આ વેગ કેટલો હશે એ આપણે જોઈએ. તો અહીંયાથી તમે પહેલા 2 લસા લઈ લો. એટલે આને આવું લખાય v0 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર માઇનસ, જો 2 લસા લઈ લીધો છે, અહીંયાથી 2 લસા લઈ લીધો, 2 અહીંયા ગુણી દઉં તો માઇનસ 2gr ઇન્ટુ 1 માઇનસ કોસ થીટા આવું લખાય. અને આના ઉપરથી તમે v ને કરતા બનાવો અથવા v સ્ક્વેરને કરતા બનાવો તો v0 નો સ્ક્વેર પ્લસ
2gr 1 માઇનસ કોસ થીટા એટલે v ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટમાં v0 નો સ્ક્વેર પ્લસ 2gr 1 માઇનસ કોસ થીટા મળે. તમને જુદા જુદા ખૂણે એનો વેગ કીધો હોય તો તમે ઇઝીલી મેળવી શકો. ક્લિયર છે? તો અગત્યનું સૂત્ર છે. જો અગાઉ મળતું તો આપણને ઉર્ધ્વ સમતલમાં વર્તુળાકાર ગતિ માટે ત્યારે અહીંયા માઇનસ હતું, અહીંયા આ કિસ્સામાં પ્લસ આવે છે. આગળનો જે આપણે કેસ લીધો એમાં માઇનસ હતો, અહીંયા પ્લસ છે. ત્યાં એલ હતું, અહીંયા આર છે. વસ્તુ સરખી જ છે, વર્તુળ માર્ગની ત્રિજ્યા જ છે. બરાબર. બીજી એક બાબત નોંધીએ કે જ્યારે આ કણ વર્તુળ માર્ગ ઉપર અહીંયા આ જે સપાટી સાથે સંપર્કમાં હોય ત્યારે એના ઉપર લાગતા બળ કેટલા વિચારો. તો એક તો લંબ બળ બહાર તરફ લાગે. આ જે વર્તુળાકાર સપાટી છે એ પદાર્થ ઉપર બહાર તરફ લંબ બળ લગાવે કે ન લગાવે? લગાવે ને. આ રીતે લંબ બળ લાગે. નીચે તરફ કયું બળ લાગે? તો નીચે તરફ એનું વજન બળ હોય. ખ્યાલ આવે? તો જો આ થીટા હોય તો તમે જુઓ આ ઝેડ બીનો, એ ઝેડ બીનો એટલે અહીંયાથી આ વિચારો તો આ થીટા બનવાનું, આ થીટા બને, આ mg, આ થીટા. તો આ બળ કયું થવાનું? આ બળ થવાનું mg cos થીટા. ખબર પડે છે? અને એને લંબ આ વેગની દિશાનું બળ કયું હશે? તો એ હશે mg sin થીટા, જેની આપણને અત્યારે જરૂર નથી. ખબર પડી? fbd બનાવી દીધો. mg નીચે તરફ લાગે, એના બે ઘટકો પાડી દીધા. આ થીટા તો આ zb નો, તો આ પણ થીટા. mg આ થીટા તો mg cos થીટા અને એને લંબ mg sin થીટા. અને આ ગોળાકાર સપાટી પદાર્થ ઉપર બહાર તરફ લંબ બળ લગાવે. તો તમે જુઓ કે વર્તુળાકાર માર્ગે ગતિ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે? તો કે ત્રિજ્યાની દિશાનું બળ વિચારો. ત્રિજ્યાની દિશાનું mg cos થીટા અને n છે. તો પદાર્થ તો આમ નીચે આવે છે, એનો મતલબ આ બળ વધારે હશે. તો અહીંયા લખી શકીએ કે m દળના પદાર્થની વર્તુળ ગતિ માટે, એ વર્તુળ ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ એટલે mg cos થીટા માઇનસ n ઇઝ ઇક્વલ ટુ mv સ્ક્વેર. અહીંયા કેપિટલ R એટલે કેપિટલ R લખવો પડે. આ બંને બળનું પરિણામી જે વજન બળ છે એનો એક ઘટક છે mg cos થીટા, જે કેન્દ્ર તરફ છે mg cos થીટા માઇનસ n, એ પરિણામી બળ જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે mv સ્ક્વેર બાય r. r એટલે વર્તુળ માર્ગની ત્રિજ્યા અહીંયા. બરાબર છે? ચાલો, તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ છે. હવે આના ઉપરથી જો આપણે આગળ જઈએ તો આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1 અને આને કહી દઈએ સમીકરણ નંબર 2. અથવા નથી કેવું, ચાલો ને, સમીકરણ કહેવાની જરૂર નથી. હવે આપણને ખબર છે કે જ્યારે કોન્ટેક્ટ અહીંયાથી છૂટી જશે, આ પદાર્થ છે એ ગોળાકાર સપાટીથી છૂટો પડી જશે ત્યારે લંબ બળ કેટલું થઈ જશે? 0 થઈ જશે. એટલે લખીએ કે જ્યારે m દળનો પદાર્થ ગોળાકાર સપાટીથી છૂટો પડે ત્યારે n કેટલો થઈ જાય? 0 થાય. એટલે લંબ બળ લાગતું જ બંધ થઈ જાય. જ્યારે આ m દળનો પદાર્થ ગોળાકાર સપાટીથી છૂટો પડે, અહીંયાથી જસ્ટ છૂટવાની તૈયારીમાં છે, કોન્ટેક્ટ સંપર્ક છૂટવાની તૈયારીમાં, ત્યારે લંબ બળ 0 થઈ જાય. તો આ 0 મૂકી દો તો શું થઈ ગયું? mg cos થીટા ઇઝ ઇક્વલ ટુ m v સ્ક્વેર બાય r. v સ્ક્વેરની કિંમત ઉપર છે જ, મૂકી દઈએ તો અહીંયા મળે mg cos થીટા ઇઝ ઇક્વલ ટુ m બાય r. એ તો છે જ. અને v સ્ક્વેરની કિંમત મૂકો તો શું આવે? v0 નો સ્ક્વેર પ્લસ 2gr ઇન્ટુ 1 માઇનસ કોસ થીટા. ક્લિયર? અને આપણે સાદુરૂપ આપીએ તો અહીંયા થાય mg cos થીટા ઇઝ ઇક્વલ ટુ m v0 નો સ્ક્વેર ડિવાઇડેડ બાય r. રેડી? પ્લસ r કેન્સલ અને m થશે તો 2mg 1 માઇનસ કોસ થીટા. આવું કંઈક થાય, જોઈ લો તો. mg cos થીટા, આ m v0 સ્ક્વેર બાય r પ્લસ આ r કેન્સલ તો 2mg 1 માઇનસ કોસ થીટા. તમે આનું સાદુરૂપ આપશો એટલે તમને કોસ થીટાની કિંમત મળી જશે. અહીંયા આપણે r ને લસા લઈ લઈએ તો r ને લસા લઈ લો. પહેલાં તો m બધી બાજુથી કેન્સલ થાય. બરાબર? r ને આપણે લસા લઈએ તો શું થાય? તો ખાસ ધ્યાન આપજો, r ને આપણે લસા લઈએ છીએ તો r ને અહીંયા ગુણી દઈએ તો gr cos થીટા ઇઝ ઇક્વલ ટુ v0 નો સ્ક્વેર વત્તા 2gr 1 માઇનસ કોસ થીટા. આવું થઈ જાય. r નો લસા લીધો છે તો આ gr cos થીટા, આ v0 સ્ક્વેર એઝ ઇટ ઇઝ, અહીંયા 2gr 1 માઇનસ કોસ થીટા. આનું જરા આપણે સાદુરૂપ આપીએ તો શું થાય જુઓ. અહીંયા 2gr cos થીટા માઇનસ થાય, એ આ બાજુ આવે તો પ્લસ થાય.
તો આનું સાદુરૂપ આપણે આપીએ, આપણને શું જોઈએ છે? થીટા જોઈએ છે, એટલે આપણે આનું સાદુરૂપ આપીએ તો શું થશે? તો અહીંયા થશે GR cos થીટા ઇઝ ઇક્વલ ટુ V0² વત્તા 2GR માઇનસ 2GR cos થીટા. ખ્યાલ આવે છે? આ વસ્તુ ક્લિયર થઈ ગઈ? બરાબર. ચાલો આટલું કોપી કરો, પછી આપણે 2 સ્ટેપ બાકી એ કરીએ. ઓકે, ચાલો. તો હવે અહીંયાથી આપણને cos થીટા જોઈએ છે, તો આ 2GR cos થીટા આ બાજુ આવે તો GR cos થીટા પ્લસ 2GR cos થીટા તો શું થાય? 3GR cos થીટા ઇઝ ઇક્વલ ટુ 2GR પ્લસ V0² થઈ ગયો. આ V0 એટલે અહીંયા આપણે જે વેગ આપ્યો છે આના ઉપરથી cos થીટા કેટલો મળે? તો cos થીટા આપણને મળે 2GR વત્તા V0² ડિવાઇડેડ બાય 3GR. આપણે આગળ જે લેતા હતા ત્યાં આપણે માઇનસ V0² આવતું હતું. ઉર્ધ્વ સમતલમાં વર્તુળાકાર ગતિ આપણે ભણતા હતા. આ ઉર્ધ્વ સમતલમાં જ છે, પણ નીચેથી ઉપર નથી જતી, ઉપરથી નીચે આવે છે. તો સૂત્ર છે એ ખૂબ અગત્યનું છે. આ પણ ખૂબ અગત્યનું સૂત્ર છે. ક્લિયર? તો આટલો ખૂણો છે એ બનાવે ક્યારે? જ્યારે એ પદાર્થ છે એ ગોળાકાર સપાટીનો સંપર્ક છોડવાની તૈયારીમાં હોય ત્યારે આટલો ખૂણો બનાવે. આના ઉપરથી તમે ખૂણો શોધી શકો. એટલે બંને ઇક્વેશન યાદ રહેશે તમને. આ વેગ કયો છે? કે જ્યારે કોઈ પણ ખૂણો તમને આપેલો હોય થીટા, શિરોલંબ સાથેનો કોઈ પણ ખૂણો આપેલો હોય થીટા, એ વખતનો એ પદાર્થનો વેગ છે. સમજ પડી? કોઈ પણ ખૂણા માટે તમે વેગ આ સૂત્રની મદદથી શોધી શકો. સમીકરણ નંબર 1. અને બીજું કે જ્યારે n બરાબર 0 થાય, n બરાબર 0 થાય એટલે પદાર્થ જ્યારે છૂટો પડે, આ ગોળાકાર સપાટીની સાથેનો સંપર્ક છૂટી જાય ત્યારે ખૂણો કેટલો બનાવે? તો ત્યારે ખૂણો બનાવે એ ખૂણો આની મદદથી તમે શોધી શકો. તમને એવું કીધું હોય કે ભાઈ જ્યારે પદાર્થ છે એ ગોળાકાર સપાટી સાથેનો સંપર્ક ગુમાવે ત્યારે એનો વેગ શોધો, તો ગોળાકાર સપાટી સાથેનો સંપર્ક ગુમાવે ત્યારે n 0 થાય, સંપર્ક ગુમાવે ત્યારે n 0 થાય એટલે થીટા આટલો થાય. એ થીટા એકવાર તમને મળી જાય, એ થીટાની કિંમત એટલે કે cos થીટા મળી જાય, cos થીટાની કિંમત અહીંયા મૂકી દો તો તમને વેગ મળી જાય. સમજ આવે? પ્રારંભિક વેગ તમને આપ્યો હોય, વર્તુળ માર્ગની ત્રિજ્યા આપી હોય તો વેગ અને ત્રિજ્યા આપી હોય તો cos થીટા મળે, એ cos થીટા અહીંયા મૂકો એટલે તમને સંપર્ક છૂટે છે ત્યારનો વેગ આરામથી મળી જાય આ બંને ઇક્વેશનનો ઉપયોગ કરીને. ક્લિયર થાય છે? બરાબર છે? અથવા તમને R આપી દીધો હોય, V0 આપ્યો હોય ને તમને થીટા પણ આપ્યો હોય કે આટલા શિરોલંબ સાથે આટલા ખૂણા સુધી સંપર્કમાં રહેશે, સીધું આપ્યું હોય તો તમે સીધો વેગ શોધી શકો. તો આજે જે પણ કંઈ થિયરીઓ કરી છે કમ્પ્લીટ તમારે ધ્યાન રાખીને કરવાની છે. બધી જ થિયરી તમારી કોમ્પિટિટિવ એક્ઝામ માટે અગત્યની છે. આમાંથી બોર્ડમાં કંઈ પણ પૂછાતું નથી. બરાબર? આટલું કોપી કરી લો, પછી આવતીકાલે 1-2 થિયરી જે બાકી છે એ અને આના પર આધારિત, અને આવતીકાલે ટૂંકમાં આપણે જે થિયરી ભણીશું એના પર આધારિત દાખલાઓ લઈને આપણે આગળ વધીશું.